સુરત બારડોલી લોકસભાના ભાજપના સાંસદ પ્રભુ વસાવાએ શનિવારે તેમનો 55મો જન્મદિવસ ઉજવ્યો તો આ પ્રસંગે તેમણે વિવિધ સામાજિક કાર્ય કર્યા હતા અને સુરતમાં દિવ્યાંગ સાથે તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી। સુરત બારડોલીના સાંસદ પ્રભુ વસાવા બારડોલી લોક બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટાયા છે। શનિવારે તેમનો 55મો જન્મદિવસ હતો। આ પ્રસંગે તેમણે સવારે મંદિરમાં ભગવાનના દર્શન લઈ દિવસની શરૂઆત કરી, પછી સઠાવાવ આશ્રમમાં તેમના પિતાને સ્મારકને વંદન કરી માતાના આશીર્વાદ મેળવ્યા। માંડવી અને બારડોલી સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફળ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું। સાથે બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર પણ જોડાયા હતા। શનિવારે ઈશ્વર પરમારનો પણ જન્મદિવસ હોવાથી બંનેએ સંયુક્ત રીતે કામગીરી કરી હતી। સાંસદ પ્રભુ વસાવા 23 બારડોલી લોકસભા। આજે 1 માર્ચ મારો જન્મદિવસ છે। દર વર્ષે જન્મદિવસના અંતર્ગત નાના મોટા સામાજિક અને સેવાકીય કાર્યો કરવા માટે એક કોશિશ કરતા હોઈએ છીએ। આજે મારા દિવસની શરૂઆત મારું નિવાસસ્થાન માંડવી મંદિરમાં પૂજા અર્ચના કરી, ત્યારબાદ સઠવાવ આશ્રમ ખાતે મારા પિતાજીના સ્મારક પર એમને નમન અને વંદન કરી આશીર્વાદ મેળવ્યા। માતાજીને પગે લાગીને પછી મારા આશ્રમ શાળાના બાળકોને એમની પણ શુભકામનાઓ મેળવી અને આવી રીતે મારા દિવસની મેં શરૂઆત કરી છે। એના પછી માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે મેં ઇન્ડોર પેશન્ટોને ફ્રૂટ બિસ્કિટની કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મેં કર્યો અને એના પછી બારડોલી ખાતે ત્યાં પણ આપણે સરકારી હોસ્પિટલમાં ત્યાં અમે હું અને મારી બારડોલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર એમનો પણ આજે જન્મદિવસ છે, તો સંયુક્ત રીતે ત્યાં પણ ફ્રૂટ કીટ અમે વિતરણ કર્યું। ત્યારબાદ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે અમે બારડોલી ખાતે ત્યાં પણ કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મેળવી અને આવી રીતનો કાર્યક્રમ કરતા અત્યારે સુરત સર્કિટ હાઉસ ખાતે આવ્યો છું। અહીંયા મારા સુરતના દિવ્યાંગજનો છે એ દર વર્ષે 1 માર્ચની રાહ જોઈને મને શુભકામના આપવા માટે હું માંડવી હોઉં તો માંડવી આવે છે અને મારી જ્યાં ઉપસ્થિત હોય છે ત્યાં એ લોકો હંમેશા દર વર્ષે આવતા હોય છે અને એમને મળવા માટે આ વખતે સામેથી મેં સુરત સર્કિટ હાઉસનો સમય આપ્યો। એ લોકો પણ અત્યારે પધાર્યા હતા અને એમની પણ શુભકામના એ ભગવાનના આશીર્વાદ રૂપ સમાન છે, ત્યારે એમના આશીર્વાદ મારા જીવનમાં રાજકીય કારકિર્દી માટે ખૂબ જ લેખે લાગતા હોય છે। ત્યારે આજે એમને મળીને ખૂબ આનંદ પણ મહેસૂસ કરું છું અને એમની જે કામ કરવાની ધગશ છે દિવ્યાંગજનોની, કોઈ એડવોકેટ છે, કોઈ જીવીમાં સર્વિસ કરે છે, કોઈ 4 વ્હીલર ગાડી પોતે મોડિફાઈ કરે છે અને એવી રીતે અને એક અમારા દિવ્યાંગ મિત્ર ભાઈ બંને હાથ ન હોવા છતાં એ પેઇન્ટિંગમાં એવોર્ડ મેળવેલો છે। મોઢાથી પીછી પકડીને પેઇન્ટિંગ કરે અને આવા પ્રકારની અને કહેવાય છે અને મહામહિમ રાષ્ટ્રપતિજીના પણ મુખેની વાત છે કે કુદરતે કોઈ દિવ્યાંગજનને કદાચ એક ઇન્દ્રિય ઓછી આપી છે, એની સામે 6ઠ્ઠી ઇન્દ્રિય એમને ભગવાને ખોલી આપી છે અને એની તાકાતથી એઓ કામ કરી રહ્યા છે અને એમની લાગણી અને માગણી મુજબ મને જે રજૂઆત કરી છે કે એમના જિલ્લામાં સુરત સિટી અને જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં દિવ્યાંગજનો છે જે પોતે સેલ્ફ ડિપેન્ડન્ટ થવા માગે છે, નાના મોટા ઔદ્યોગિક પ્રવૃત્તિ કરીને પોતાનું આર્થિક ઉપાર્જન કરી સ્વમાનભેર જીવન જીવવા માટે એમણે કોઓપરેટિવ સોસાયટી, ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી બનાવવાનું એમણે જે આહવાન કર્યું છે, ત્યારે એમને ટૂંક સમયમાં સ્પેશિયલ દિવ્યાંગજનો માટે ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી બનાવીને એમને મદદરૂપ થવા માટેની એમની લાગણી છે, એને આગળ વધારીશું। ત્યારે આવી રીતે આજે ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ અને પરોક્ષ રીતે હજારો સેંકડો લોકોએ આજે મારી શુભકામના પાઠવી છે, તે બદલ સૌનો હું દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું અને આવી રીતે મારા જન્મદિવસનો જે દિવસ છે એ આ રીતે હંમેશા મનાવતો હોઉં છું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।
અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।